હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી ચટપટી ચાટની રેસીપી. તો આ ચાટ બનાવવામાં બહુ જ સહેલી છે, જેને આપણે વધેલી રોટી સાથે ફક્ત 10 જ મિનિટમાં તૈયાર કરશું. જેમાં આપણે રોટલીને કટ કરીને તેમાંથી ક્રિસ્પી અને કુરકુરી કટોરી તૈયાર કરશું. અને તે કટોરીમાં જ્યારે આપણે મસાલો અને ચટણી ભરીને તેને સર્વ કરશું ત્યારે તે સ્વાદમાં જબરજસ્ત લાગશે. સાથે રોટલીને પતલી ચિપ્સમાં કટ કરીને તેમાંથી ક્રિસ્પી રોટી ભેળ ફક્ત 2 જ મિનિટમાં તૈયાર કરશું. તો સાંજે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે રોટી સાથે બનતી આ ચાટ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તે સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ટેસ્ટી અને એકદમ ચટપટી ચાટ બનાવવા માટે મેં 3 નંગ જેટલી વધેલી રોટલી લીધેલી છે. હવે એક રોટલીને લઈ લઈએ. રોટલીમાંથી આપણે કટોરી તૈયાર કરવાની છે. તો તેને રાઉન્ડ શેપમાં કટ કરવા માટે ઘરમાં રહેલો આ રીતનો વાટકો કે ઢાંકણાની મદદથી રોટલીને કટ કરી લઈએ. વધારાના ભાગને કાઢી લઈએ. તેનો ઉપયોગ આપણે બીજી ચાટમાં કરશું. તો તમે જોઈ શકો છો કે રોટલીમાંથી આ રીતના મીડિયમ સાઇઝના રાઉન્ડ કટ થયા છે. તો મેં બધી જ રોટલીને કટ કરી લીધેલી છે. અને હવે કટ કરેલા રોટલીના રાઉન્ડને લઈ લઈએ અને સેન્ટરથી નીચેના ભાગ ઉપર એક કટ લગાવી દઈએ. બંને છેડાને આ રીતના ફોલ્ડ કરીને કટોરીને તૈયાર કરી લઈએ. હવે તેને તળવા માટે ઘરમાં રહેલી આ રીતની કોઈ પણ ચાની ગળણીમાં તેને રાખી દઈએ. તો ચાની ગળણીમાં આપણી રોટલી એકદમ સારી રીતે ફિટ થઈ ગઈ છે. હવે રોટલીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. હવે ગળણીને ગરમ તેલ ઉપર લઈ લઈએ અને રોટલી ઉપર આ રીતનો ચમચો રાખી દઈએ, જેથી તળતી વખતે તે બહાર ન નીકળે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર રોટલીને તળી લઈએ. તો રોટલીમાંથી કટોરી બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે રોટલીને પ્રેસ કરીને રાખવાની છે, જેથી તે કટોરીનો સરસ શેપ લઈ લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને રોટલી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. રોટલીમાંથી વધારાના તેલને કાઢી લઈએ અને હવે તેને ગળણીથી અલગ કરી લઈએ. તો આપણી ક્રિસ્પી અને કુરકુરી કટોરી તૈયાર થઈ ગઈ છે. તો તમને બીજી કટોરીને તળીને બતાવું તો રોટલીને ગળણીમાં ફિટ કરી દઈએ અને પછી ચમચાથી પ્રેસ કરીને ગરમ તેલમાં એડ કરી દઈએ. મીડિયમ ગેસની ફ્લેમ પર તેને તળી લઈએ. રોટલીને આપણે હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાની. 2 થી 3 મિનિટમાં જ રોટલી એકદમ ક્રિસ્પી થઈને તેમાંથી કટોરી તૈયાર થઈ જાય છે. હવે તેને ગળણીથી અલગ કરી લઈએ. તો મેં રોટલીમાંથી બધી જ કટોરીને તૈયાર કરી લીધેલી છે. એક કટોરીને હાથેથી તોડીને જોઈએ તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થઈ છે, જેને બનાવી એકદમ સહેલી. હવે કટોરીમાં ભરવાનો ચટપટો મસાલો બનાવવા મેં 1 કપ અને 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાના ઝીણા ટુકડા કરી દીધેલા છે. સાથે 1/4 કપ જેટલા બાફેલા ચણા, તમે તેની જગ્યાએ બાફેલા મગ પણ લઈ શકો છો. અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, અડધા કપ જેટલા ઝીણા સુધારેલા ટમેટાના ટુકડા અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. અને મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચીલો લાલ મરચું પાવડર અને 1 ચમચીલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ. 1 ચમચીલો લીંબુનો રસ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને ફક્ત 2 મિનિટમાં આપણો એકદમ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે કટોરીમાં એડ કરવા માટે મેં અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. તેમાં 2 મોટી ચમચી દળેલી ખાંડ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ખાંડ ઓગળી ગઈ છે અને કટોરીમાં એડ કરવાનું આપણું મીઠું દહીં તૈયાર થઈ ગયું છે. તો હવે ફટાફટ કટોરી ચાટ બનાવી લઈએ. હવે કટોરી ચાટ બનાવવા માટે રોટલીની કટોરીને પ્લેટમાં લઈ લઈએ. હવે તેમાં મસાલાને એડ કરી દઈએ. ઉપરથી થોડું મીઠું દહીં એડ કરી દઈએ. થોડો ચાટ મસાલા પાવડર, થોડી લીલી ચટણી, થોડી ખજૂર આમલીની મીઠી ચટણી, થોડી સેવ અને દાડમના દાણા એડ કરી દઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી કટોરી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફક્ત 10 જ મિનિટમાં આપણી ક્રિસ્પી અને કુરકુરી કટોરી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. કટોરી ચાટ બનાવતી વખતે જે આપણે રોટલીને કટ કરીએ છીએ તેને આપણે ચાની ગળણીમાં રાખીને તળી લેવાની છે. ગળણીને લીધે રોટલી બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ જાય છે. આ સિવાય તમે રોટલીને વાટકીમાં રાખીને પણ તળી શકો છો, પણ ગળણીથી વધુ સારું રિઝલ્ટ આવે છે. સાથે તળાયેલી રોટલીની કટોરીને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો. અને પછી જ્યારે ચાટ ખાવાનું મન થાય ત્યારે મસાલો અને ચટણી એડ કરીને તેને ફટાફટ તૈયાર કરી શકો છો. તો હવે રોટલી સાથે ક્રિસ્પી ભેળ બનાવી લઈએ. હવે ક્રિસ્પી રોટી ભેળ બનાવવા માટે રોટલીના રાઉન્ડ કટ થયા પછી રોટલીનો વધારાનો ભાગ વધેલો છે. હવે તેને લઈને ફોલ્ડ કરી લઈએ અને છરીની મદદથી તેને મીડિયમ થિક સ્ટ્રીપ્સમાં કટ કરી લઈએ. તો મેં રોટલીમાંથી આ રીતની પટ્ટી તૈયાર કરી લીધેલી છે. અહીં આપણે પટ્ટીને વધુ પડતી પતલી નથી તૈયાર કરવાની. તો હવે તેને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. ગરમ તેલમાં કટ કરેલી રોટલીની પટ્ટીને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને તળી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને રોટલીની પટ્ટી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી અને કુરકુરી થઈ ગઈ છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો મેં બધી જ રોટલીની પટ્ટીને તળી લીધી છે. અને હવે ચટપટી રોટી ભેળ બનાવવા માટે બાઉલમાં રોટલીની પટ્ટીને એડ કરી દઈએ. ઉપરથી થોડા બાફેલા બટેટાના ટુકડા, થોડી ઝીણી સુધારેલી ડુંગળી,
થોડા ટમેટાના ટુકડા, થોડા કોથમીરના પાન, થોડો લીંબુનો રસ, 1 ચમચીલો ચાટ મસાલા પાવડર, 1 ચમચીલો કશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. આપણી ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી રોટી ભેળ તૈયાર થઈ ગઈ છે. હવે તેને બાઉલમાં લઈ લઈએ અને ઉપરથી થોડી સેવ એડ કરી દઈએ. તો ફક્ત 2 મિનિટમાં આપણી ક્રિસ્પી રોટી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા રોટીની સ્ટ્રીપ્સને આપણે મીડિયમ થીક કટ કરવાની છે અને પછી જ્યારે આપણે તેને તેલમાં તળીએ ત્યારે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તળવાની છે, જે રીતે એકદમ ક્રિસ્પી તૈયાર થાય. તૈયાર થયેલી રોટી સ્ટ્રીપ્સમાંથી આપણે ભેળ તૈયાર કરેલી છે. પણ જો તમારે ભેળ ના બનાવવી હોય તો તમે રોટી સ્ટ્રીપ્સમાં મસાલા અને તળેલા સિંગદાણા એડ કરીને તેનો ચેવડો પણ બનાવી શકો છો. તે પણ સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો સાંજે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે રોટી સાથે બનતી આ ચાટ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.